જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, તો આપણે માતાજીના દીવાબત્તી કરી લઈએ. તો આજનો આપણો દિવસ કેવો રહેશે એ હું તમને વ્લોગમાં બતાવતો રહીશ. તો વ્લોગને તમે એન્ડ સુધી જોતા રહેજો. અને હા ગાઈસ, તમે જેવો સપોર્ટ કરે છે એવો ને એવો કરતા રહેજો. ગાઈસ, આપણે માતાજીના દીવાબત્તી કરી દીધી છે અને દરેક ચાહક મિત્રની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના છે. તો ગાઈસ, માતાજીના દીવાબત્તી થઈ ગયા છે અને પ્રિયલબાના મમ્મી શું કરી રહી છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કામ કરી છે? કચરા પોતું કરવા. તો કચરા પોતું કરવાનું ચાલુ છે હાલ. તો ગાઈસ, વ્લોગમાં બન્યા રહેજો. પ્રિયલબા, શું બનાવો છો તમે? આઈસ્ક્રીમ બનાવો છો? હા. અને હની બનાવો છો તમે? આ ડિસ્ની, કાગળના ડિસ્ની એ આઈસ્ક્રીમ બનાવી છે. એક વખત ફોનમાં જોઈ લીધું હોય અને હવે બનાવવા બેસી ગયો. તો અમને આઈસ્ક્રીમ ખવડાવશો ને? અને આપણા દરેક ચાહક મિત્રને ખવડાવશો ને આઈસ્ક્રીમ? હા. હા, તો તમે બધા માટે બનાવો અને બધાને ખવડાવજો, બરાબર ને? હા ગાઈસ, આપણે જઈશું બજાર એટલે ચોકડી સુધી જાઉં શાકભાજી લેવા માટે. હું અને પ્રિયલબા 2 જણા. તો આપણો ઘોડો તૈયાર પડ્યો છે, તો આ ઘોડો લઈને જાઉં. તો લો હાલો પ્રિયલબા. તો ગાઈસ, આપણે હિમાલય હાબુ લેવા આવી ગયા છીએ પહેલું માટે. તો અહીંથી આપણે હાબુ લઈ લેવું. ચોકડીએ તો બહુ જવા જવા. ગાઈસ, આપણે પ્રિયલબા માટે ગુંદર અને ભૈલું માટે સાબુ લાવી દીધો છે. બતાવજો ગુંદર કયો? અને હાબુ હિમાલય હાબુ લાવી દીધો છે. આપણે શાકભાજી લેવા આવ્યા હતા, તો આપણે શાકભાજીમાં લઈ લીધું ફુલાવર, ટામેટા, મરચા. તો ગાઈસ, આ છે આપણા ગામના. તો આપણા ગામના છે, તો આપણે શાકભાજી અહીંયાથી લઈએ ઘણી વખત. બહુ સરસ શાકભાજી આવે છે, બધું દરેક વસ્તુ રાખે. તો હવે શાકભાજી લઈને આપણે ઘરે નીકળીએ. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ હરિભાના પાર્લરે. તો હરિભાના પાર્લરથી આપણે શું છે રમજી? બસ શાંતિ, મજામાં ભાઈ? હા, મજામાં. તો હરિભાના પાર્લરથી આપણે ગાઈસ લેવાના છે આઈસ્ક્રીમ કોન. પ્રિયલબા કે મેં આઈસ્ક્રીમ કોન બનાવ્યા છે, તો પપ્પા મને ખવડાવો. તો આપણે આઈસ્ક્રીમ કોન લેવાના છે હરિભાના પાર્લરથી. તો અંદર જોઈશ લે હું. હા. તો ગાઈસ, આઈસ્ક્રીમ કોન 2 લઈ લીધા છે પ્રિયલબા માટે અને પ્રિયલબાના મમ્મી માટે. આપણે તો ખાતા નહીં. તો હરિભાના પાર્લરે અમારા રોમજીભાઈ બી. હા, મિસ્ટર શ્રવણ લોક આઈસ્ક્રીમ કોન લેવા લે. ખાવો ને? હો ભાઈબંધ નહીં ખવડાવ લે. શ્રવણ કે મારો હા વિપુલજી. તો આઈસ્ક્રીમ કોન લઈ લીધા છે. તો હવે આપણે અહીંથી નીકળશું હરિભાના પાર્લરથી. થેલી આવશે પેલું કાકા આવી થેલી. તો હરિભાના પાર્લરના ચાના કારીગર આવ્યા. બહુ મસ્ત ચા બનાવી. હું તો પ્રિયલબા, તમે તો એમ કહેતા કે મેં આઈસ્ક્રીમ બનાવી હે, ચો બનાવી બતાવો તો. હાલે ઓખો બંધ કરી બસ. હાય, કેટલી મસ્ત આઈસ્ક્રીમ બનાવી હે. આઈસ્ક્રીમ કોન જો અમારા પ્રિયલબાએ આઈસ્ક્રીમ કોન બનાવ્યો, મસ્ત બનાવી. અને કઈ રીતના બનાવી છે? કંકુતરીની બનાવી? એની બનાવી કંકુતરીની. તો જો કેટલું બધું લઈને બેઠા છે. કાતર ને કંકુતરી કાપી નાખી છે, ડીશો કાપી નાખી છે. મસ્ત બનાવી. હો
લો તાણી બનાવો હવે તમારે જે બનાવવું એ બનાવો. બીજી આઈસ્ક્રીમ બનાવજો મારા માટે. બનાવજો ને? અને સબસ્ક્રાઈબર મિત્રો માટે પણ આઈસ્ક્રીમ બનાવજો. શું કીધું? બનાવજો ને? હા. તો સબસ્ક્રાઈબર મિત્રોને કહી દો કે આઈસ્ક્રીમ ખાવી હોય તો આવી જજો. હા કે મેં બનાવી છે. હા તો ગઈશ પહેલું શું કરે છે બધું? હા 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 ભૂમ ભૂમ. તો પ્રિયલબા તમે શું કરી રહ્યા ફ્રીજમાં? હા કોણ? સારું કાઢો ફ્રીજમાં કાઢી લો. હમણાં ખાઈને ગાધો હતો હે? હાલ જ ખાઓ. હાલ હાડ તને ખાઈ લો પાછળ પહેલો હો. હા ચૌદ આગળ નહીં પહેલાને. અને પ્રિયલબાના મમ્મી આ બાજુમાં સબ્જી બનાવી. તો આ બાજુમાં સબ્જી બનાવી મસ્ત બનાવી ફુલાવાની સબ્જી. રોટલી બની છે બાકી? તો હજી તો લોટ બધેલો પડે છે. કેટલી વાર લાગશે? થોડી તો થોડી વાર લાગશે જમવામાં. તો પછી આપણે જમી લઈએ. પહેલાંની રીતના ના તેડાય. પડે બેટા. અરે પૈન હાચી લે લાવ આ બાજુ લાવ. તારા બેટા ન ખવાય. તું મોટો થાય ને પછી ખાજો. શરદી થઈ છે બેટા. તો ગાઈસ આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ. બપોરના લગભગ 12 વાગવા આવ્યા છે. તો જમવામાં શું બનાવ્યું છે એ બતાવું. તો ફુલાવાની સબ્જી બનાવી બહુ સરસ. આ બાજુમાં છાશ છે, ડુંગળી, આ બાજુમાં રોટલી, સાથે નમક પણ છે. અને ગાઈસ આ બાજુમાં આપણે જમવા બેઠા છીએ. આ બાજુમાં પ્રિયલબા જમવા બેઠા છીએ. શું કહે? હા જય માતાજી ને. હા અને આ બાજુમાં પ્રિયલબાના મમ્મી એમ કહે છે કે ચાલો મિત્રો જમવા. તો ચાલો તમે પણ જમવા આવી જાઓ. તો આપણે સાથે મળીને જમીએ. રાજાને રમાડી રહ્યા છીએ. હા તમને જ રમાડી ગયા. તો ગનુ રાજા માટે એક નાન ચકડું ગ્લાસ લાવી દીધી છે અને નાન ચકડી એક ડીશ લાવી દીધી છે. એટલે પાણી પીવા માટે અને દૂધ પીવા માટે. તો દૂધ પાણીની અંદર ના પીએ તો એના પીવી નહીં. એમના માટે આ ડીશ જ જુઓ અને એક આ ગ્લાસ. આ ગ્લાસમાં દૂધ આપો તો પીવી, બાકી આ ડીશમાં આપીએ તો પીવી. બાકી બીજા ગ્લાસની અંદર કોઈ આપીએ ને તો દૂધ પીવી નહીં. હે ને? અને રમવા માટે બીજો કોઈ રમેકડા એમને લેવા જ નહીં. ખાલી એક આ ગ્લાસ જુઓ અને એક આ થાળી જુઓ તો જ રમવાનું, બાકી રમવાનું નહીં. હે ને? હા હવે કંટાળ્યા હી, હવે ઊંઘમાં આવ્યા. તો આપણે ઊંઘાડી દઈએ. હે લો હાલો તાર મમ્મી જોડી હેડો. તો ગાઈસ પ્રિયલબા હોય ઓઠાય ને ખૂણામાં આવીને આઈસ્ક્રીમ ખાઈ છે. કોણ? તો આ બે કોણ લઈને ચમ આવ્યા તમે? એવું એમ ના હોય તો બે એક જેવો લાગે તાણી. હે તો હોય ઓઠા ખૂણામાં આવી અને સોને કોણ? હે તાર મમ્મીથી સોને? હા ખો તાણી. હો ગાઈસ માતાજીના દીવાબત્તી થઈ ગયા છે. પ્રસાદ પણ કરી નાખી છે માતાજીના શ્રીફળની. તો તમે પણ દર્શન કરી લો માતાજીના. જય માતાજી. તો હવે શ્રીફળ આપણા ગોવિંદજીના ઘરે કરશું રોમાપીરે. તો હવે ત્યાં જઈશું. તો ગાઈસ પ્રિયલબાના મમ્મી
સબ્જી બનાવી હને સબ્જી બનાવી બટાકાની બટાકાની બતાવજો છે બનાવી ચોળો હા હા. અને ચાહક મિત્રોની કમેન્ટ આવા કે પ્રિયલબાના મમ્મી ચમ બોલતા નહીં હે ચમ બોલતી નહીં હા બોલું બોલે ને એમ બોલવાનું નહીં વિડીયોમાં બોલવાનું કઈ હવે બોલજે હો શું કીધું હા હા એમ તો ગાઈસ પ્રિયલબાના મમ્મી બોલી જ છે પણ થોડું ધીરું બોલી છે એટલે એ તો રહેતા રહેતા વ્લોગમાં આવશે એટલે બોલતા શીખી જાય ગાઈસ આપણે ગાય માતાને રોટલી ખવડાવી દઈશું જય ગાય માતા તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ તો જમવામાં શું શું છે એ તમને બતાવું તો બટાકાની સબ્જી છે આ બાજુમાં ઘઉંની રોટલી બનાવી છે આ બાજુમાં કેરીનો રસ છે આ બાજુમાં ધોણા નાખે બટાકાની સબ્જીમાં આ બાજુમાં રસ છે તો ગાઈસ આપણે આ બાજુમાં જમવા બેઠા છીએ આ બાજુમાં પ્રિયલબા બેઠા છીએ આ બાજુમાં પ્રિયલબાના મમ્મી બેઠા છે ચલો ગાઈસ જમવા હા હા તો ગાઈસ ચલો જમવા સાથે મળીને જમી લઈએ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ તો ગાઈસ આપણે લોગને અહીંયા એન્ડ આપીશું એન્ડ આપ્યા પહેલાં ગાઈસ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં અને જેવો સપોર્ટ આપ્યો છે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો ભાઈને અહીંયા આપણે લોગને એન્ડ આપીશું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ